નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કોલેજના 9.5 લાખ વિદ્યાર્થીઓના હિત માટે વિજય રૂપાણીનો મોટો નિર્ણય। 2, 4, 6 સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાશે મેરિટ બેઝ પ્રોગ્રેશન। રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા। અમદાવાદમાં 831, વડોદરામાં 539, સુરતમાં 440, રાજકોટમાં 287 નવા કેસ નોંધાયા। અમદાવાદની સોલા સિવિલમાં વ્હાઇટ ફંગસના 3 કેસ નોંધાયા। બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસ વધી ગયું છે। બીજી બાજુ મ્યુકોરમાઇકોસિસના કેસ પણ ધીમે ધીમે વધતા જઈ રહ્યા છે। ઇન્જેક્શનની પણ અછત જોવા મળી। રાસાયણિક ખાતરના ભાવ વધારા સામે સરકારે ડીએપી ખાતરમાં સબસિડી જાહેર કરી છે। ખાતરની એક બેગ પર 700 રૂપિયાની સબસિડી આપશે સરકાર। ડીએપીની 50 કિલોની બેગ પર વધુ 700 રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે। મે મહિનામાં ડીઝલની કિંમતમાં 3.35 રૂપિયાનો વધારો થયો છે અને પેટ્રોલની કિંમતમાં 2.59 રૂપિયાનો વધારો થયો છે। એક દિવસમાં ડીઝલની કિંમતમાં 32 પૈસાનો વધારો થયો છે। એક દિવસમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો વધારો થયો છે। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક થયો છે। 45 લાખ પ્રવાસીઓના 10 વર્ષ જૂના ડેટાની કરાઈ છે ચોરી। 26 ઓગસ્ટ 2011 થી 3 ફેબ્રુઆરી 2021 ડેટા ચોરાયો છે। જન્મ તારીખથી લઈ પાસપોર્ટની માહિતી પણ ચોરાઈ છે। પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક થયો છે। એર ઇન્ડિયાનું નિવેદન છે કે પ્રવાસીઓ પોતાના પાસવર્ડ તુરંત બદલે। સ્ટાર અલાયન્સ અને એર ઇન્ડિયા એકાઉન્ટનો ડેટા પણ ચોરાયો છે। તો બીજી તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે મોડાસાથી। મોડાસા તાલુકાના નંદીસણ ગામે મહેન્દ્રસિંહ ચૌહાણના મકાનમાં તસ્કરો ત્રાટક્યા છે। મધરાત્રિ અજાણ્યા શખ્સો મકાનની પાછળના ભાગેથી જાળી તોડી ઘરમાં પ્રવેશી ચોરીને આપ્યો છે અંજામ। ઘરમાં રહેલી તિજોરી કબાટ તોડી 5 તોલાના સોનાના દાગીના તથા રૂપિયા 15,000 રોકડાની ચોરી કરીને પલાયન થયા છે। આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા સલીમ ખાન જોડાયા છે। જી સલીમ, મધરાત્રિ અજાણ્યા શખ્સોએ મકાનના પાછળની ભાગેથી જાળી તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો છે। શું છે સમગ્ર મામલો? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાદીસણ ગામે મહેન્દ્રસિંહ ચૌહાણના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। મધ્યરાત્રિએ અજાણ્યા શખ્સો દ્વારા મકાનના પાછળના ભાગેથી જાળી તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો। ઘરમાં રહેલી તિજોરી કબાટ તોડી 5 તોલાના સોનાના દાગીના તથા 15,000 રૂપિયા રોકડા લઈ ચોરો પલાયન થઈ ગયા હતા। ચોરીના લીધે ગામ લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર સલીમ ખાન સમગ્ર મામલે માહિતી આપવા બદલ। અરવલ્લીમાં મહામારીમાં દર્દીઓને મેડિકલ સાધનો સાથેની સુવિધા સાથે સારવાર મળી રહે તે માટે ભિલોડા ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારાએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આઈસીયુ અને વ્હીલ એમ્બ્યુલન્સ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલને રૂપિયા 20 લાખ અને બાયડ માલપુર ધારાસભ્ય જસુભાઈ પટેલે પણ વાત્રક જનરલ હોસ્પિટલમાં રૂપિયા 20 લાખ ફાળવ્યા હોવાનું પત્ર જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીને મોકલતા તેમના દ્વારા વહીવટી મંજૂરી માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। ભિલોડા કોવિડ સેન્ટર શરૂ કરાતા સાંસદ દીપસિંહ રાઠોડ અને ભાજપના પદાધિકારીઓએ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી। સાંસદ સાથે કોટેજ હોસ્પિટલના અધિક્ષક હિનાબેન સાથે ચર્ચા કરી ઓક્સિજન પ્લાન્ટ ઝડપી કાર્યરત કરાય તેવું જણાવ્યું હતું। ભિલોડા ભાજપ પ્રમુખ કાંતિલાલ પટેલ, બકીમભાઈ તબિયાર, અમરતભાઈ નીનામા, ચેતનભાઈ કછાવા, યોગેશભાઈ બોધ, ડોક્ટર દિનેશ ડામોર અને અશોકભાઈ હાજર રહ્યા હતા। આજે કોરોના મહામારીના કારણે આ જિલ્લાની અંદર દર્દીઓ પ્રજા ખૂબ પરેશાન છે। ત્યારે આજે અમારા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અને અરવલ્લી જિલ્લાની અંદર વાત્રક અને ભિલોડા ખાતે અમારા બંને ધારાસભ્યો દ્વારા એક જોશિયારા સાહેબ દ્વારા ભિલોડાની અંદર આઈસીયુ વિથ વેન્ટિલેટરની એમ્બ્યુલન્સ દર્દીઓને લાવવા લઈ જવા માટેની એક સગવડ ઊભી થાય એ માટે 20 લાખ રૂપિયા આજે સરકારને ફાળવવામાં આવે છે।
બીજી તરફ વાત્રકની અંદર જ્યારે એમ્બ્યુલન્સની પણ જરૂર છે આઈસીયુ વિથ વેન્ટિલેટરની, એ એમ્બ્યુલન્સ પણ આજે અમારા બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ મારફતે ફાળવવામાં આવે છે. આજરોજ 21 મેના દિવસે મારા મત વિસ્તાર બાયડના આર્થિક પછાત ગરીબીમાં સબરતા લોકો માટે કોવિડ મહામારીમાં વાત્રક હોસ્પિટલનો આઈસીસીયુ ઓન વ્હીલ્સ, જેની અંદર વેન્ટિલેટરથી મળીને ઓક્સિજનથી મળીને તમામ સગવડવાળી એમ્બ્યુલન્સ ધારાસભ્ય ફંડમાંથી ₹20 લાખ ફાળવી અને વાત્રક હોસ્પિટલને ફાળવવા માટે આજે પત્ર આપ્યો. આમ તો જોઈએ તો ધારાસભ્યને મળતી ગ્રાન્ટ એક તૂટતી કડી માટે જો જરૂરિયાત હોય એવી કામના માટે હોય છે, પણ રાજ્ય સરકાર જ્યારે સગવડ ન કરી શકે, મારા મત વિસ્તારમાં એક પણ હોસ્પિટલ નથી સારી કે જે લોકોને સગવડ આવી મહામારીની અંદર લોકોની ખૂબ જરૂરિયાતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય ફંડમાંથી ₹20 લાખ ફાળવી અને આઈસીસીયુ ઓન વ્હીલ્સ વાત્રક હોસ્પિટલને મેં આજે ફાળવી છે. વધુમાં વધુ લોકો એનો ઉપયોગ કરે અને હું એવું ન કહું કે એનાથી વધારેમાં વધારે લોકો બીમાર પડે, પણ લોકો ખૂબ સુખી સંપન્ન રહે અને એમને જરૂરિયાત જ ન ઊભી થાય. પણ આગોતરા આયોજનના ભાગરૂપે મેં આ એમ્બ્યુલન્સ ફાળવવાનો વિચાર કર્યો છે. સાબરકાંઠામાં શુક્રવારે વધુ 88 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 102 દર્દીઓ કોરોનાના લક્ષણ બનતા રજા અપાઈ હતી, જ્યારે વધુ એક દર્દીનું મોત થયું હતું અને જિલ્લામાં 174 શહેરી 916 ગ્રામ્ય મળી કુલ 1090 એક્ટિવ કેસ છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુક્રવારે નોંધાયેલા 88 પોઝિટિવ કેસમાંથી હોટસ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 49, ઈડરમાં 19, પ્રાંતિજમાં 4, તલોદમાં 5, વડાલીમાં 4, ખેડબ્રહ્મામાં 5 અને વિજયનગરમાં 2 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરાયા હતા, જેમાં 54 પુરુષ અને 34 મહિલાનો સમાવેશ થાય છે. હિંમતનગર શહેરમાં લોકડાઉન તથા રાત્રિ કર્ફ્યુ વધુ 8 દિવસ લંબાવવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના નવીન કલેક્ટર હિતેશ કોયા દ્વારા વાયરસની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઈ રહી છે, જે અંગે કેટલીક બાબતો અમલમાં મૂકવા સરકારે નિર્ણય કર્યો છે. તે અનુસંધાને સરકારની તારીખ 29/4/2021ની સૂચનાને ધ્યાને લઈને તારીખ 21/5/2021ના 6 વાગ્યાથી તારીખ 28/5/21ના સવારના 6 વાગ્યા સુધી અગાઉથી અમલી લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુ વધુ 8 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 5000થી ઘટીને 4251 થઈ હતી, જ્યારે 24 કલાકમાં વધુ 65 મૃત્યુ નોંધાયા હતા. જોકે રાજ્યના તમામ શહેરમાં મૃત્યુની સંખ્યા એક આંકડામાં નોંધાઈ હતી. વધુ 8783 દર્દી સાજા થયા હતા તથા રાજ્યનો રિકવરી રેટ વધીને 87.97% થયો હતો. છેલ્લા 21 દિવસમાં 2.57 લાખ લોકો સાજા થયા છે, જ્યારે મૃત્યુના પ્રમાણમાં 3 ગણો ઘટાડો થયો છે. રાહતના સમાચાર એ પણ છે કે હાલ 6 શહેરની હોસ્પિટલોમાં 57% બેડ ખાલી છે. જોકે તેનો એ અર્થ નથી કે કોરોનાનું સંકટ ટળ્યું છે. રાજ્યમાં આંશિક અનલોક કરવામાં આવ્યા બાદ ટોચના શહેરના બજારોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. રાજ્યમાં ગત 1 મેથી કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 1 મેના રોજ એક્ટિવ કેસ 1.42 લાખથી વધારે હતા, જે 21 મેના રોજ ઘટીને 84,00,000 થઈ ગયા છે તથા દૈનિક મોતનો આંકડો 172થી ઘટીને 65 થયો છે. રાહતની વાત એ છે કે ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેના બેડની ઉપલબ્ધતા પણ વધી છે. અત્યારે ઓક્સિજન સાથેના 54% અને વેન્ટિલેટર સાથેના 20% બેડ ખાલી છે. આ સાથે જ ટેસ્ટનું પ્રમાણ પણ ઘટ્યું છે અને રસીકરણની ગતિ પણ ધીમી પડી છે. 1 મેની તુલનામાં 21 મેના રોજ રસીકરણમાં 1 લાખનો ઘટાડો થયો હતો. કોવિડની સારવાર લીધા બાદ અત્યાર સુધી પુખ્ત વયના લોકોમાં મ્યુકરમાઇકોસિસનું સંક્રમણ હતું, તે હવે બાળકો સુધી પ્રસરે એવી આશંકા છે. અમદાવાદમાં 15 વર્ષનો કિશોર મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસનો ભોગ બન્યો છે. ગંભીર ફંગસ ઇન્ફેક્શનને લીધે ડોક્ટરે બાળકનું જમણી બાજુનું તાળવું અને દાંત કાઢવાની 3 થી 4 કલાકની સર્જરી કરવી પડી છે. બ્લેક ફંગસથી બાળક સંક્રમિત થયાનો દેશનો પ્રથમ કેસ મનાય છે. બીજી તરફ અમદાવાદથી 16 સ્થિત સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસના 3 કેસ નોંધાયા છે. છેલ્લા અઠવાડિયામાં હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસના 3 દર્દી દાખલ થયા હતા. તેમનો બાયોપ્સી રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો. નિષ્ણાત તબીબો કહે છે કે બ્લેક અને વ્હાઇટ ફંગસની સારવાર જુદી જુદી હોય છે અને સારવાર બાદ તેની આડઅસરો પણ જુદી જુદી હોય છે. 16 સિવિલના સિનિયર ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે
કેન્ડિડા પ્રકારનો ફંગસ ડાયાબિટીસ ધરાવતા સ્વસ્થ માણસને થઈ શકે છે। દર્દીઓ દાખલ થયા ત્યારે વ્હાઇટ ફંગસ હોવાનો ખ્યાલ નહોતો। બ્લેક ફંગસથી સંક્રમિત થયેલા કિશોર અંગે અમદાવાદની એપલ હોસ્પિટલના બાળકોના ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટર અભિષેક બંસલે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં કોવિડની સારવાર બાદ સ્વસ્થ થયેલા 15 વર્ષીય બાળકને 1 મહિના બાદ જમણી બાજુના સાઇનસ અને તાળવામાં મ્યુકરમાઇકોસિસનું નિદાન થયું હતું, જેમાં ફંગસ જમણી બાજુના સાઇનસ અને તેની નીચેના તાળવામાં ફેલાયેલું હોવાથી 3 થી 4 કલાકની સર્જરી કરીને જમણી બાજુનું તાળવું અને જમણી બાજુના દાંત કાઢી નાખવા પડ્યા હતા, પરંતુ તાત્કાલિક નિદાન સારવારથી રોગને આંખ, મગજ અને ફેફસામાં જતો અટકાવી શકાયો છે। મ્યુકરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન હવે સરકાર જ ખાનગી હોસ્પિટલોને આપશે તેવી જાહેરાત કરી દીધી છે। આ જાહેરાતની સાથે 6 કંપનીઓના ઇન્જેક્શનના ભાવ પણ સરકારે જાહેર કર્યા છે। અગાઉ ₹2900 થી 3300માં વેચાતા ઇન્જેક્શન માટે હવે સરકારે નિર્ણય કરીને પગલે 4563 થી માંડીને ₹5950 ચૂકવવા પડશે, કારણ કે ઇન્જેક્શન બનાવતી ફાર્મા કંપનીઓએ એમઆરપી વધારી દીધી છે, જેથી સરકાર હવે વધુ ભાવે ઇન્જેક્શન ખરીદી ઊંચી કિંમતે જ લોકોને વેચશે, જેનું સીધું ભારણ દર્દીના પરિવારજનોને પડશે। આ ભારણ ખૂબ જ મોટું હશે। ખાનગી હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસની સારવાર લેતા દર્દીને સરેરાશ રોજના 3 થી 5 અને કેટલાક દર્દીઓને 7 ઇન્જેક્શન મૂકવા પડતા હોય છે। મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન 90 થી 140 જેટલા ઇન્જેક્શનો મુકાતા હોય છે। આ સ્થિતિમાં જો એક ઇન્જેક્શન દીઠ 2000 સુધીનું ભારણ સરકારી હાથ ફર્યા બાદ આવે તો ગત વેવના મ્યુકરમાઇકોસિસની સરખામણીમાં 100 ઇન્જેક્શનનો જ ખર્ચ 20 લાખ રૂપિયા સુધી વધુ ચૂકવવો પડશે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં હાલ મ્યુકરમાઇકોસિસના ખાનગી હોસ્પિટલોમાં 100 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે, જેઓના પરિવારજનો એમ્ફોટેરિસિન બી માટે ગુજરાતભરમાં તપાસ કરી રહ્યા છે। ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 11 દિવસથી ચાલેલી જંગ શુક્રવારે થંભી ગઈ છે। હમાસે પેલેસ્ટાઇનના ગાઝા પટ્ટી વિસ્તારમાંથી ઇઝરાયલ પર રોકેટ વડે હુમલાઓ કરવાનું બંધ કરી દીધું છે। ઇઝરાયેલી એરફોર્સે પણ ગાઝા પર બોમ્બ વર્ષા બંધ કરી દીધા છે। જોકે કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે અલ આલ્સા મસ્જિદ કમ્પાઉન્ડમાં ઇઝરાયેલી પોલીસ અને પેલેસ્ટાઈનીઓ વચ્ચે અથડામણ થઈ હતી, કે જોકે હાલ બંને પક્ષમાં જંગ થંભી ગયા બાદ હવે નિવેદનબાજી ઉપર ઉતરી આવ્યા છે, એટલે કે રોકેટ અને બોમ્બના અવાજો બંધ થયા બાદ પણ તણાવ તો યથાવત જ રહ્યો છે। જોકે સીઝ ફાયર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમેરિકા અને ઇજિપ્તે બંને પક્ષોને સંભાળીને નિવેદનબાજી કરવાની સલાહ આપી છે। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે સાંજે મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે જંગની શરૂઆત આપણે નહોતી કરી। કોઈ પણ જાતની ઉશ્કેરી વગર હમાસે 4000 રોકેટ ઇઝરાયલ પર છોડ્યા। આ સ્થિતિમાં કોઈ પણ દેશ મૌન ન રહી શકે અને આપણે પણ તેનાથી અલગ નથી। આયરન ડોમના કારણે આપણે આપણી રક્ષા કરી, જો આ ન હોત તો આપણી જમીની કાર્યવાહી કરવી પડતી અને તેનાથી બીજી તરફ ઘણું જ વધારે નુકસાન થતું। રાત્રિ કર્ફ્યુ અને કોરોનાની અસર વચ્ચે શહેરમાં મકાનોના વેચાણમાં 15 થી 20% ઘટાડો જોવા મળ્યો છે, જેમાં 45 લાખ કે તેથી નીચેની કિંમતના મકાનોમાં 80% સુધીનું વેચાણ જોવા મળ્યું છે, જેમાં 75%નું વેચાણ તો જાન્યુઆરીથી માર્ચ 2021ના ત્રિમાસિક ગાળામાં જોવા મળ્યું છે। શહેરમાં ઓક્ટોબર-ડિસેમ્બર 2020ના ત્રિમાસિક ગાળામાં લોન્ચ થયેલા 35 પ્રોજેક્ટ સામે જાન્યુઆરી-માર્ચ 2021માં 58 જેટલા નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે। શહેરના નિકોલ, વટવા, વસ્ત્રાલ, શેલા, સિલજ, બોપલ અને હાથીજણમાંથી મોટી સંખ્યામાં વણ વેચાયેલા મકાનો ઊભા છે। જોકે સિમેન્ટ, લોખંડના ભાવ વધતા નવા મકાનોના ભાવમાં પણ 20% સુધીના વધારાની શક્યતા રહેલી છે। ઝારખંડના ગઢવા જિલ્લાના રહેવાસી અલોક તિવારી એક સામાન્ય પરિવારમાંથી આવે છે। તેમના પિતાજી ટીચર છે। આ કારણથી ઝારખંડના અલગ અલગ શહેરમાં તેમનું પોસ્ટિંગ થતું રહ્યું અને અલોક પણ એક પછી એક સ્કૂલ બદલતા રહ્યા। હજારીબાગમાંથી ગ્રેજ્યુએશન પછી અલોકે ચેન્નઈથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો। નહેરુ યુવા કેન્દ્રમાં જોબ પણ મળી, પરંતુ તેમનું મન લાગ્યું નહીં। 1 વર્ષ પછી જ નોકરી છોડી દીધી। 2012માં તેમણે કરિયર કાઉન્સેલિંગનું સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું। અત્યાર સુધી તેઓ 50 થી 60,000 સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે અને દર વર્ષે 10 થી 12 લાખ રૂપિયા ટર્નઓવર જનરેટ કરી રહ્યા છે। 35 વર્ષના અલોકની લાઈફમાં ખૂબ ચઢાણ ઉતાર આવ્યા છે। પ્રથમ ગ્રેજ્યુએશન સમયે સબ્જેક્ટ પસંદ કરવા અંગે અસમંજસની સ્થિતિ અને પછી કરિયર અંગે કન્ફ્યુઝન। તેમણે પ્રથમ કેમેસ્ટ્રીથી ગ્રેજ્યુએશનનો નિર્ણય કર્યો, પરંતુ બીજા વર્ષે જ કંટાળી ગયા। થોડા દિવસ અપસેટ રહ્યા। એ પછી ઇકોનોમિક્સથી બેચલર્સની ડિગ્રી મેળવી। તેના પછી બેન્કિંગ
પોસ્ટિંગની તૈયારી માટે રાંચી ચાલ્યા ગયા, પરંતુ ત્યાં પણ તેમનું મન ન લાગ્યું તો પછી આર્મીમાં જવા માટે SSBની તૈયારી પણ કરી, પણ તેમાં તેમને સફળતા ન મળી। તો આ હતા આજના બુલેટિન સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને। વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।